સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે। તાલુકાના એક ગામની 17 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ રાજસ્થાનમાં ગોંધી રાખી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી ભાવેશ અમાજી ઠાકોરને વડાલી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીને ઈડરની સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેના જામીન નામંજૂર કરી હિંમતનગર સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર આરોપી ભાવેશ અમાજી ઠાકોરે મધ્યરાત્રિના સમયે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘર છોડવા માટે પ્રેરિત કરી હતી। ત્યારબાદ તે સગીરાને સરહદ પાર રાજસ્થાનના શિવગંજ લઈ ગયો હતો। ત્યાં એક અજાણ્યા સ્થળે સગીરાને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે। આ ઘટના દરમિયાન સગીરા વડાલી પરત ફર્યા બાદ તેણે પરિવારજનોને સમગ્ર બનાવ અંગે જાણકારી આપી હતી। ત્યારબાદ પરિવારની મદદથી વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ તેમજ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે સઘન તપાસ ચલાવી આરોપી ભાવેશ અમાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો। તેની તબીબી તપાસ અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને ઈડરની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા હતા અને તેને હિંમતનગર સબ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।